નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે તમારા ઘરની પાછળ વર્ષોથી એક ખુલ્લી જગ્યા છે. તમે ત્યાં પશુઓ બાંધો છો, ઘાસચારો રાખો છો, ખેતીના સાધનો મૂકો છો અને ઘરનો વધારાનો સામાન પણ ત્યાં જ રાખો છો. અને મિત્રો, તમારા પિતા અને દાદા પણ આ જ જગ્યા વાપરતા હતા, એટલે સ્વાભાવિક રીતે તમને પણ લાગે છે કે આ તો આપણા ઘરની જ જગ્યા છે. પરંતુ એક દિવસ અચાનક કોઈ અધિકારી કે કોઈ વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ, આ જમીન તમારી નથી, આ તો સરકારી જમીન છે. ત્યારે એક ક્ષણ માટે તમે વિચારમાં પડી જાઓ છો અને મનમાં પ્રશ્ન ઊભા થાય છે કે જો વર્ષોથી આપણે આ વાડાનો ઉપયોગ કરીએ છીએ તો શું આ જમીન કાયદેસર રીતે આપણા નામે થઈ શકે ખરી? અને જો થઈ શકે તો તેની સાચી કાનૂની પ્રક્રિયા શું છે? તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબ સમજવાના છીએ. તો ઘણા ગામોમાં લોકો વર્ષોથી પોતાના ઘરની પાછળની જમીન એટલે કે વાડાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સરકારી રેકોર્ડમાં જે જમીન એમના નામે નોંધાયેલી નથી. આ કારણે ભવિષ્યમાં ક્યારેક વિવાદ ઊભો થઈ શકે છે અથવા તો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી પણ થઈ શકે છે. તેથી જો તમે પણ એવી સ્થિતિમાં છો કે તમારા ઘરની પાછળનો વાડો વર્ષોથી તમારા કબજામાં છે, પરંતુ કાગળ પર તમારું નામ નથી, તો આજે આપણે સમજીશું કે સરકારના નિયમો મુજબ આ જમીનને કાયદેસર રીતે પોતાના નામે કેવી રીતે કરી શકાય. તો મિત્રો, સૌપ્રથમ આપણે એક મૂળભૂત બાબત તરીકે સમજીએ કે ગામતળનો વાડો એટલે શું. તો ગામતળ એટલે ગામનો રહેણાંક વિસ્તાર, જ્યાં લોકોના મકાનો આવેલા હોય છે. ગામના કેન્દ્રમાં કે આસપાસ જે વિસ્તાર છે જ્યાં લોકો રહે છે તેને ગામતળ કહેવામાં આવે છે. હવે મિત્રો, વાડો એટલે ઘરની પાછળ કે બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા જેનો ઉપયોગ ઘરના કામ માટે થાય છે. ઘરના લોકો આ જગ્યાનો ઉપયોગ પશુઓ બાંધવા માટે કરે છે. કેટલાક લોકો ત્યાં ઘાસચારો કે લાકડું રાખે છે અને ઘણા ખેડૂત ત્યાં ખેતીના સાધનો રાખે છે. એટલે કે આ જગ્યા સીધી રીતે ઘરના ઉપયોગમાં આવતી હોય છે. પરંતુ મિત્રો, સમસ્યા ત્યાંથી શરૂ થાય છે જ્યાં આ વાડાની જમીનનો ઉપયોગ વર્ષોથી થાય છે, પરંતુ સરકારી રેકોર્ડમાં એ જમીન કોઈના નામે નથી અથવા સરકારની જમીન તરીકે દર્શાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં વિવાદ થવાની શક્યતા વધી જાય છે. ઘણા કિસ્સાઓમાં ભાઈઓ વચ્ચે પણ જમીનને લઈને મતભેદ થાય છે, કારણ કે કાગળ પર કોઈ પુરાવો નથી. એટલે જો શક્ય હોય તો આ જમીનને કાયદેસર રીતે પોતાના નામે કરાવવી વધુ સારું રહે છે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે શું દરેક વાડો પોતાના નામે થઈ શકે ખરો? તો તેનો જવાબ છે ના. સરકારના નિયમો મુજબ કેટલીક ચોક્કસ શરતો પૂર્ણ થાય ત્યારે જ આવી જમીન નિયમિત રીતે થઈ શકે છે. જો વાડો તમારી ઘરની બાજુમાં કે પાછળ જોડાયેલો હોય છે અને તમે ઘણા વર્ષોથી તેનો ઉપયોગ કરતા હોય તો એવી જમીન નિયમિત થવાની શક્યતા રહે છે. જો કે જગ્યા રહેણાંક ઉપયોગ માટે અથવા તો પશુધન રાખવા જેવા કામ માટે વપરાતી હોય તો પણ સરકાર વિચાર કરી શકે છે. પરંતુ મિત્રો, કેટલીક જમીનો એવી છે જે ક્યારેય પોતાના નામે થઈ શકતી નથી, જેમ કે ગૌચર જમીન એટલે કે ગામના પશુઓ માટે રાખેલી જમીન. આ જમીન પર ગમે તેટલા વર્ષનો કબજો હોય તોય તે કાયદેસર રીતે કોઈ વ્યક્તિના નામે થઈ શકતી નથી. એ જ રીતે જાહેર રસ્તાઓ, તળાવ, નદી કે નાળાની જગ્યા, સ્મશાન ભૂમિ અથવા તો સરકાર દ્વારા કોઈ ખાસ યોજના માટે રાખેલી જમીન પણ ક્યારેય નિયમિત થઈ શકતી નથી. તેથી અરજી કરતા પહેલાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારી જમીન કઈ કેટેગરીમાં આવે છે તે ચોક્કસ જાણી રહેવું જોઈએ. હવે મિત્રો, જો તમારી જમીન આ નિયમોમાં આવે છે તો આગળની પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ સરકારી પ્રક્રિયામાં દસ્તાવેજો અને પુરાવા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો તમારી પાસે યોગ્ય પુરાવા હશે તો અરજી મજબૂત બને છે. સામાન્ય રીતે સૌથી પહેલાં તમારે તમારા ઘરની મિલકતનો આકારણીનો ઉતારો મેળવવો પડે છે. આથી સાબિત થાય છે કે તમે ત્યાં રહેતા હોય છો. ત્યાર પછી ઘરનો વેરો ભર્યો હોય તેની ગ્રામ પંચાયતની રસીદ પણ જરૂરી બને છે. તે ઉપરાંત જે વાડાની જમીન છે તેનો એક સ્પષ્ટ નકશો તૈયાર કરવો પડે છે. આ નકશો અધિકારીઓને સમજવામાં મદદ કરે છે કે ચોક્કસ કઈ જગ્યા વિશે વાત થઈ રહી છે. મિત્રો, ઘણીવાર પાડોશીઓનું લેખિત નિવેદન પણ લેવામાં આવે છે, જેને પંચનામું કહેવામાં આવે છે. તેમાં પાડોશીઓ લખીને આપે છે કે આ જગ્યા વર્ષોથી તમે જ વાપરો છો. આ એક મહત્વનો પુરાવો બની શકે છે. છેલ્લા ઓળખ માટે આધાર કાર્ડ અને કોઈ અન્ય ઓળખ પુરાવો પણ આપવો પડી શકે છે. હવે મિત્રો, જ્યારે બધા દસ્તાવેજો તૈયાર થઈ જાય પછી કાનૂની પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી પહેલાં તમારે તમારા ગામ પંચાયત પાસે લેખિત અરજી કરવી પડે છે. આ અરજીમાં સ્પષ્ટ રીતે જણાવવું પડે છે કે તમે કઈ જગ્યા નિયમિત કરાવવા માગો છો અને કેટલા વર્ષોથી તેનો ઉપયોગ કરો છો. મિત્રો, અરજી મળ્યા પછી
ગ્રામ પંચાયતના અધિકારીઓ અથવા તલાટી કમ મંત્રી સ્થળ પર આવીને તપાસ કરે છે. આ તપાસ દરમિયાન તેઓ જોઈ શકે છે કે જે જગ્યા તમે વિશે વાત કરી રહ્યા છો તે ખરેખર તમારા કબજામાં છે કે નહીં અને તેનો ઉપયોગ શા માટે થાય છે. જો તપાસમાં બધું બરાબર જણાય તો ગ્રામ પંચાયત પોતાની બેઠકમાં એક ઠરાવ પસાર કરે છે. આ જગ્યા તમે ફાળવવામાં પંચાયતને કોઈ વાંધો નથી. આ ઠરાવ ખૂબ જ મહત્ત્વનો હોય છે કારણ કે આના આધારે જ આગળની કાર્યવાહી થાય છે. મિત્રો, પછી તમારી ફાઇલ તાલુકા સ્તરે મોકલવામાં આવે છે, જ્યાં મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આખી તપાસ કરવામાં આવે છે. જો ત્યાંથી પણ મંજૂરી મળી જાય તો પછી સરકારના નિયમ મુજબ તમારે એક નક્કી કરેલી રકમ ભરવી પડે છે, જેને પ્રીમિયમ કહેવામાં આવે છે. આ રકમ સામાન્ય રીતે જમીનની જંત્રીના કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે તમે આ પ્રીમિયમ ભરી દો છો ત્યાર પછી સત્તાવાર ઓર્ડર આપવામાં આવે છે અને ગ્રામ પંચાયતના રેકોર્ડમાં એ વાડાની જમીન તમારા નામે નોંધવામાં આવે છે. એટલે કે જે જગ્યા વર્ષોથી તમે વાપરતા હતા તે હવે કાયદેસર રીતે તમારી બની જાય છે. પરંતુ મિત્રો, ઘણીવાર લોકો નાની નાની ભૂલો કરે છે, જેના કારણે અરજી રદ થઈ જાય છે. સૌથી મોટી ભૂલ એ છે કે લોકો કોઈ પુરાવા વગર સીધી અરજી કરી દે છે. જો દસ્તાવેજ નહીં હોય તો અધિકારીઓને કેવી રીતે વિશ્વાસ થશે કે આ જમીન વર્ષોથી તમારા કબજામાં છે? બીજી સામાન્ય ભૂલ એ છે કે લોકો એવી જમીન માટે અરજી કરે છે જે નિયમિત થઈ શકે એમ ન હોય, જેમ કે ગૌચર જમીન. આવી અરજી સીધી રીતે રિજેક્ટ થઈ જાય છે. મિત્રો, ત્રીજી ભૂલ એ પણ કરતા હોય છે કે અરજી સાથે જગ્યાનો યોગ્ય નકશો આપવામાં આવતો નથી, જેના કારણે અધિકારીઓને સમજવામાં મુશ્કેલી પડે છે. અને ચોથી ભૂલ એ છે કે લોકો ગ્રામ પંચાયતનો ઠરાવ લીધા વગર સીધા ઉપરની કચેરીમાં જઈ પહોંચે છે, જ્યારે આ પ્રક્રિયાનો પાયો જ પંચાયતનો ઠરાવ હોય છે. મિત્રો, આ બાબતને વધુ સરળ રીતે સમજવા માટે એક નાનું ઉદાહરણ લઈએ તો માનો કે રમેશભાઈ નામના એક વ્યક્તિ છે. એમના ઘરની પાછળ છેલ્લા 40 વર્ષથી એક વાડો હતો. એમના પરિવારે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કાગળ પર એ જમીન એમના નામે ન હતી. એક જ દિવસ એમણે નક્કી કર્યું કે હવે આ જમીન કાયદેસર રીતે પોતાના નામે કરાવવી જોઈએ. એમણે જરૂરી દસ્તાવેજો ભેગા કર્યા, ગ્રામ પંચાયત પાસે અરજી કરી, તપાસ થઈ અને પંચાયતનો ઠરાવ પણ પસાર થયો. ત્યાર પછી મામલતદાર કચેરીમાંથી મંજૂરી મળી અને એમણે સરકારને નક્કી કરેલું પ્રીમિયમ ભર્યું. થોડા સમય પછી એ વાડો સત્તાવાર રીતે રમેશભાઈના નામે નોંધાઈ ગયો. આ ઉદાહરણ બતાવે છે કે જો યોગ્ય રીતથી પ્રક્રિયા કરવામાં આવે તો વર્ષોથી વપરાતી જમીન કાયદેસર રીતે પોતાના નામે થઈ શકે છે. પરંતુ હંમેશા યાદ રાખવું કે દરેક જિલ્લો અથવા તાલુકાના નિયમોમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તેથી કોઈ પણ પગલું ભરતા પહેલાં એકવાર તમારી સ્થાનિક ગ્રામ પંચાયત અથવા મામલતદાર કચેરીમાં જઈને ચોક્કસ માહિતી જરૂરથી મેળવી લેવી જોઈએ. મિત્રો, આશા છે કે આજે આપેલી માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. જો તમારા ગામમાં પણ કોઈ વ્યક્તિ વર્ષોથી વાડાનો ઉપયોગ કરે છે પરંતુ કાગળ પર નામ નથી, તો આ માહિતી તેમને જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ યોગ્ય માર્ગ અપનાવી શકે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ ગુજરાત અપડેટને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.